વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે અત્યારે હાલ ક્યાંક ચડસાચડસીનો માહોલ છે અને વાત છેક રાજીનામા સુધી પણ પહોંચી ગઈ છે। જે પ્રમાણે આપણે જોયું હતું કે કાંતિ અમૃતિયાએ ક્યાંક ચેલેન્જ આપી હતી, ચેલેન્જનો સ્વીકાર કરવામાં આવ્યો હતો, ક્યાંક રાજીનામાની વાતો કરવામાં આવી હતી, પરંતુ આ દરેક વિષયને લઈને ત્યાંના લોકોનું શું માનવું છે, ખાસ કરીને વિસાવદરના લોકોનું શું માનવું છે, એના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની ચૂંટણી હજી હમણાં જ ગઈ, જેની અંદર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિજેતા બન્યા, ધારાસભ્ય બન્યા, પરંતુ ક્યાંક એ બાદ તરત જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચડસાચડસી જામી, વાત છેક રાજીનામા સુધી પહોંચી। પરંતુ અત્યારે હાલ જે વિસાવદરના લોકો છે એ લોકો ગોપાલ ઇટાલિયાને લઈને શું કહી રહ્યા છે, જે અત્યારે હાલ આ બબાલ ચાલી રહી છે, એકબીજાને નિવેદનો આપવામાં આવી રહ્યા છે, એ વાતને લઈને ત્યાંના લોકોનું શું માનવું છે, સૌથી પહેલા તો એ સાંભળીએ। પહેલાં તો આ ચેલેન્જવાળી છે ને એ વસ્તુ ખોટી જ છે, બરાબર છે। બીજા નંબરમાંથી ગોપાલ ઇટાલિયાએ પોતે રાજીનામું દેવાની વાત કરેલી જ નથી। કાંતિભાઈ અમૃતિયાને એવું હોય કે હું જીતી જાય એમ છે તો રાજીનામું દઈ દે ને મોરબી સીટ ઉપરથી અને ચૂંટણીનો ખર્ચ દઈ દે। પબ્લિકને શું કામ ભોગવવો જોઈએ? તમારી પાસે પૈસા છે તો તમે પાણી ન્યા બતાડો ને। અને આજે એ કહે છે કે હું 30 વર્ષ ત્યાં ધારાસભ્ય તરીકે છું, તો 30 વર્ષ ત્યાં મોરબીની પબ્લિકને વિરોધ શું કામ કરવો પડે? તમે જો એવા બધા કામ કરતા હો તો તમે પૈસા બનાવવા સિવાય બીજું કામ નથી કરતા। કરોડો રૂપિયા તમારી પાસે હોય, 2 કરોડ દેવાની વાત કરો તો તમારી પાસે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા? તમે કઈ મજૂરીએ તો નથી જતા, કોન્ટ્રાક્ટ પાસેથી લઈ લ્યો છો, એટલે પછી આવે જ ને પછી કયો કે આમાં આમ। એટલે આવા ધંધા બંધ કરો, કાંતિભાઈને કહી અને આ જે કઈ હાલતું હોય હાલવા દો। તમે 2027ની ટિકિટ હાટું નકામા મથવામાં તમારો વારો નહીં આવે। આજે એનો જિલ્લા પંચાયતનો પ્રમુખ અહીંયા વિરોધમાં આવી ગયો છે, એટલે તમે મહેરબાની કરીને આવા ફંદાખોરોમાં આ ભાજપ વાળાઓની ચાલ છે, ગમે એને પછાડવો અને ઘર ભેગો કરવો, બીજું કાંઈ નથી। તમે એવા બધા પાણીયા રહો તો તમે બીજી સીટ ઉપર જઈને લડો નહીં। તમારે મોરબીની શું કામ યાદી કરો છો? તમે જો કામ કરવા હોવ તો નહીં। ગોપાલ ઇટાલિયા પહેલી વખત છે અને 2.5 વર્ષ ગવર્મેન્ટને આ પબ્લિકને પૈસા ભોગવવાના ચૂંટણીના। ગોપાલ ઇટાલિયાએ વાત જ નથી કરી, એને એટલી વાત કરી છે કે આમ આદમી પાર્ટીનું માણસ લડે, કદાચ CR પાટીલ આવે તોય। અને CR પાટીલ અમે એને ચેલેન્જ ફેંકી હતી। આમાં પેટ્રોલમાં રેડાનો ઓળી આક્રોશ થયો ને મોરબીની અંદર, ચક્કાજામ કર્યું એટલે ત્યાં કીધું કે આ વિસાવદર વાળી કરવી જોઈએ, એટલે કાંતિભાઈ અમૃતિયાની નીચે રેલો આવ્યો ને પછી મન ફાવે વાણી વર્તન કર્યું કે બાપમાં ફેર હોય। અરે બાપમાં ફેર નથી રાખવો, તમે જે કરતા હોય એ કરો। તો વિરોધ તો કરે, જેનામાં તાકાત હોય વિરોધ કરવા જાય, તાકાત ન હોય એ શું કરે? તાકાત હોય એ વિરોધ કરવા જાય। અહીંથી મારે જવું છે સુરત, તો હું એમનેમ તો નથી જઈ શકવાનો ને, કાંઈક મારામાં તેવડ હોય તો હું ત્યાં જઈને કાંઈક બોલવાનો છું ને, તો બોલે તો કાંઈક થાય। મારું નામ અશોકભાઈ રપરા, 87 વિધાનસભા મતદાર, વિસાવદરનો મતદાર છું। જો ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવું હોય, ભાજપ વાળાને કઈ તમે બબે તો વેચાતા લઈ ગયા, હજી કેટલા વેચાતા લેવા? આ વેચાતો નથી એટલે ચેલેન્જમાંથી લેવાનું, તમારે આજ કરવાનું છે? અરે તમારે કાંતિભાઈને કઈ રાજીનામું આપવું હોય તો આપી દો। આપનો કોઈ પણ એને રેશમા પટેલ છે, ઈસુદાન છે, પ્રવીણ રામ છે, કોઈ પણ લડી શકશે તમારી સામે। આપો રાજીનામું એક વખત એટલે ખબર પડે। રાજીનામું તો આપો, એમને શું કર્યો છો તમે? ચેલેન્જો આપવી જ હોય તો પેલા રાજીનામું આપો, પછી ચેલેન્જ આપો કે કોઈ પણ લડવા આવે આપને। તમારી લોકપ્રિયતા હોય મોરબીની અંદર તો ભલે નહીં તમે લડો, આપનો કોઈ પણ આવે, કોંગ્રેસનો આવે, કોઈ પણ લડશે તમારી સામે, તો તમને જ્યારે ચૂંટણી લડો ત્યારે ખબર પડે ને તમારી લોકપ્રિયતા। પેટી આવે તો એ ખબર પડે કે તમારી તાકાત કેવડી છે। આ બધા ટિકિટના સ્ટન્ટ છે। પછી એમ કે 2 કરોડ રૂપિયા આપું, તમે 2 કરોડ આપો તો ચૂંટણીનો ખર્ચો કેટલો આવશે? ચૂંટણીનો ખર્ચો એ તમારા ખીચામાંથી આપશે કાંતિભાઈ? 1990 થી ભાજપનો જ કાર્યકર છું અને અત્યાર સુધી અમે ભાજપમાં જ હતા। જ્યાં સુધી ભાજપનું સારું હતું, જે કેશુબાપા હતા, સૂર્યકાંત આચાર્ય હતા, એ બધા સારા આગેવાનો હતા, એની સત્તા હતી,
અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, એ ભાજપ હતું. એ ભાજપ મારું અત્યારે કાંઈ છે નહીં. અત્યારે ગુંડા પાર્ટી થઈ ગઈ છે. ના, એ તો એક રાજકીય સ્ટન્ટ છે. કોઈ રાજીનામું નથી આપવાના, ગોપાલભાઈ નથી આપવાના અને કાંતિભાઈ નથી આપવાના. રાજકીય રીતે આ ભાજપનું એક કાવતરું છે કે આ ધારાસભ્યને નબળો પાડવો. રાજીનામું ગોપાલભાઈ આપવાના છે, ગોપાલભાઈ ક્યારે બોલ્યા છે. એટલે આમાં બીજું કાંઈ છે જ નહીં. 1-2 દિવસમાં મુદ્દો ઘૂસાઈ જાય અને ગોપાલભાઈ આ વિસ્તારમાં સક્રિય રીતે અત્યારે કામ કરે જ છે અને કરશે એવું મને આશા છે. આવું વિવાદ આવવાનું કારણ શું? મજબૂત ઉમેદવાર, મજબૂત કેન્ડિડેટ ધારાસભ્ય આ વિસ્તારને મળ્યો છે ગોપાલભાઈ છે એ, અને ચોખ્ખી પાર્ટીનો છે, ઉત્સાહી છે અને દોડી શકે એવો ઉમેદવાર છે. એટલે ભાજપને એવું છે કે આ ઉમેદવારને થોડો ડાઉન કરી એમ. અને ખરેખર બીજું કે અત્યારે સરકાર જેવું કાંઈ છે જ નહીં. ગુજરાતમાં બિલકુલ સરકાર જેવું નથી. આખી બધું તંત્ર પડી ભાગ્યું છે. કોઈ સચિવો ધ્યાન નથી દેતા, કોઈ ચૂંટાયેલી પાક નથી દેતા, કોઈ ધારાસભ્ય ધ્યાન નથી દેતા. આગેવાની વિહોણી સરકાર છે આ. ગામડાની ભાષામાં તમને કહું તો ધણ હોય ને, જે ભેંસનું ધણ હોય ને એ પાછળ ગુવાડ હોય. આજે આ ગુવાડ જેવું કોઈ છે જ નહીં. ભેંસ એમને રખડે ગુજરાત, ધણ એમને રખડે છે. અને સ્પષ્ટ કહું છું, અને હું 1990થી ભાજપનો સક્રિય સભ્ય હતો. અત્યાર સુધી મારી 71 વર્ષની ઉંમરમાં મેં આવી ખરાબ પરિસ્થિતિ ક્યારે જોઈ. 1990થી ભાજપનો સક્રિય સભ્ય છું. અત્યાર સુધી આવી ભયંકર પરિસ્થિતિ ક્યારે મેં જોઈ નથી. મતદારો બિચારા રજડે છે જ્યાં ને ત્યાં. કોઈનું કામ થતું નથી, અધિકારીઓ ધ્યાન નથી. ધારાસભ્યો પૈસા બનાવવા મશગુલ છે. આનાથી વિશેષ આ ગુજરાતની નબળાઈ શું હોઈ શકે? ના નહીં, એક નહીં, એમ તો ઘણા ધારાસભ્યો, માનો કે ભાજપમાં 2-5 ધારાસભ્યો સારા હોય, આપણે બધાને કોઈ ખરાબ નથી કહેતા. એમાં ગોપાલભાઈ એક ઉમેરો થયો છે સારા ધારાસભ્યનો. પણ ધારાસભ્ય હંમેશા એક્ટિવ હોવું જોઈએ. મારું કહેવાનું એ છે, આપણે બધા ધારાસભ્યો ખરાબ છે એવું નથી કહેતા, પણ મોટા ભાગના ધારાસભ્યો પૈસા બનાવવા સિવાય કશું જ નથી કરતા. હશે ભાજપમાં 5-25 ધારાસભ્યો સારા, એમાં ગોપાલભાઈ એક ઉમર રાણા. પ્રવીણભાઈ કેશુભાઈ ઠુમર, વડાલ ગામનો નાગરિક છું અને વિધાનસભા વિસાવદરનો મતદાર છું. જે ગોપાલભાઈ અને કાંતિભાઈ અમૃતિયા માટે જે એકબીજાને વાદ વિવાદ ચાલે છે એ ખોટો વાદ વિવાદમાં પીડા છે. બાકી એ લોકોએ પોતાના મત વિસ્તારનું કામ કરી અને લોકો પાસેથી પોતાનો માન મેળવવું જોઈએ એવું મારું કહેવું થાય છે. બાકી તો ખોટા વાદ વિવાદ કરાય નહીં. લોકોના કામ કરો અને લોકો તમે કામ કરશો તો તમને જાણવાના જ છે. બાકી ખોટી આવી હવું કરવાની નથી. કાંઈ બેમાંથી એકોય રાજીનામા આપવાના નથી એવી અમને ખાતરી જ છે. મુખ્યમંત્રી બન્યા હોય એ સ્ટાઇલમાં કામ કરી રહ્યા છે. ના, એવું કઈ નથી. પોતે સાચો માણસ છે, વટથી બોલે છે. કે હજી કોઈ કઈ કરપ્શનમાં દબાણો નથી. બાકી જેટલા દબાઈ ગયા છે એ તો દબાતા બીજું બોલવાના જ છે. હા, છેલ્લી 2 ટર્મ થયા ધારાસભ્ય અમારા હાલતા વયા જાય છે. આજ 5 વર્ષથી અમારા વડાલમાં કોઈ ધારાસભ્યની ગ્રાન્ટ નથી આવી, તો અમારે વડાલે કરવાનું શું? કારણ કે ગ્રાન્ટ વગરનું જ છે. બાકી ગોપાલભાઈ આવ્યા છે તો લોકોનું કામ થશે એવી બધાને આશા છે. હવે આ વિવાદ પાછળ રાજકીય માણસો એની રીતે જોવે છે, હું બીજી રીતે જોઉં છું. આ વિવાદ પાછળ ઉમા ખોડિયાર ખોડલધામ જે મજબૂત સંગઠન થયું છે એ સંગઠન તોડવા માટેની એક વ્યૂહરચના છે. લેવા પટેલ અને કડવા પટેલ બંને પટેલો જુદા જુદા થઈ જાય અને બુદ્ધિશાળી માણસો એનો વ્યવસ્થિત ઉપયોગ કરે. હું એની પાછળ આ એક જ કારણ જોઈ રહ્યો છું. બાકી રાજકીય તો એ અખડ હાલતું જ હોય, એ કોઈ નવી નવાઈ નથી. આ એક વ્યવસ્થિત બુદ્ધિશાળી માણસોનું કાવતરું છે. અને આ ઉમા ખોડલ એક થયું છે એને વિખવાદમાં લઈ આવવું, એને વિવાદમાં લઈ આવવું, કઈ રીતે વિવાદમાં લઈ આવવું એક ષડયંત્ર છે. અને એ ઉપલા લેવલે બુદ્ધિશાળી માણસોનું આ એક વ્યવસ્થિત ષડયંત્ર. નવું કાંઈ કરવાનું નથી. કામ તો જે જો એક્ટિવ હશે એ કામ કરશે, નહીં હોય કાંઈ કામ કરવાનું નથી. અહીંયા ઘણા ધારાસભ્ય આવ્યા ને વહી ગયા, કાંઈ કોઈ ભાવ નથી પૂછતું. હકીકત એ છે કે સંગઠન કોઈ પણ જ્ઞાતિનું સંગઠન હોવું જ ન જોઈએ, એને કોઈ પણ રીતે તોડી નાખવું. આ એક ષડયંત્ર બુદ્ધિશાળી માણસોનું એક વ્યવસ્થિત ઉપલે લેવલે બેઠું છે. એ આ વ્યવસ્થિત ગોઠવી રાખે છે અને એના સિવાય કશું જ નથી. કોઈ રાજીનામું દેવાનું નથી. પણ આ વિખવાદ થાય, એકબીજાની નજરું ન મળે, એકબીજાના વિરોધમાં જાય, એવું એક વ્યવસ્થિત કાવતરું છે. બીજું કશું જ છે નહીં આમાં.
જે પ્રમાણે એમને વાત કરી એ પ્રમાણે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે જ નહીં, અને આની પહેલા પણ આપણે જોયું હતું કે ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ એટલે કે ઈસુદાન ગઢવી છે, તેમણે પણ કહી દીધું હતું કે કોઈ પણ સંજોગોમાં ઈસુદાન ગઢવી તો રાજીનામું નહીં જ આપે, જો કદાચ આપવું હોય તો મુખ્યમંત્રી રાજીનામું આપી દે, એવું તેમનું નિવેદન નિર્ભય ન્યૂઝના માધ્યમથી પણ ક્યાંક સાંભળ્યું હશે તમે લોકોએ. પરંતુ ક્યાંક હવે ત્યાંના લોકો છે એ લોકો પણ એવું જ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. ખાસ કરીને કાંતિ અમૃતિયાને લઈને પણ તેમના વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી છે. હવે ક્યાંક ગુજરાતના રાજકારણમાં ગરમાવો એટલા માટે પણ આવી શકે છે કારણ કે કાલનો દિવસ ખૂબ અગત્યનો દિવસ છે. જોવાનું રહેશે કે હવે કાલના દિવસે કઈ નવા જૂની થવાની છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.